અત્યારે વેનેઝુએલા દેશ ન્યૂઝમાં છે, તો એના રિલેટેડ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સમાં શું પૂછાઈ શકે, એનું કેપિટલ કયા ખંડમાં આવ્યો, એનું ચલણ, એના પ્રમુખ, આવા ક્વેશ્ચન આવશે. પણ આપણે આ વિડીયોમાં વેનેઝુએલા દેશ જે દક્ષિણ અમેરિકા ખંડમાં આવ્યો, તો એના સિવાય કયા દેશો આવ્યા એ જોઈશું. અને એ પણ સૂત્ર કે ગોખવા દ્વારા નહીં, મેપ રીડિંગ દ્વારા આપણું દિમાગ સમજે એ રીતે. હું જેમ બોલું એમ તમે સમજશો કે હા સરળતાથી યાદ રખાય. પછી નીચે ડિસ્ક્રિપ્શનમાં એના નામ લખ્યા હશે, તો એ રીતે તમે મેપમાં જોઈ લેજો, હું જેમ સમજાવું એ રીતે. તો આવી રીતે 7 ખંડના દેશો યાદ રાખજો. એમાં એન્ટાર્કટિકામાં તો કશું નહીં, અને ઓસ્ટ્રેલિયામાં 4-5 દેશ આવશે. બાકી આપણે મેઇન 5 ખંડના દેશો યાદ રાખવાના થયા, રાઈટ. તો જો સમજો, ચેઇન સિસ્ટમ દ્વારા એક જગ્યાએથી ચાલુ કરીશું. તો પહેલું કોલંબિયા. કોલંબિયા પછી આપણો આ દેશ જે બોલી રહ્યા છે વેનેઝુએલા. એના પછી આવશે ગુઆના, ફ્રેન્ચ ગુઆના, અને બંને વચ્ચે સુરીનેમ. આ ક્રમમાં જ હું નીચે લખું છું. પછી આવશે મોટો દેશ બ્રાઝિલ. બ્રાઝિલ પછી ઉરુગ્વે, પરાગ્વે. એના પછી આપણા મેસીવાળું આર્જેન્ટિના. પછી થોડા ઉપર આવો ચીલી. ચીલી ઉપર પેરુ, બોલિવિયા, ઇક્વાડોર, અને પાછું આવી ગયું કોલંબિયા. તો સિમ્પલ એકદમ. જો હું બોલતો હતો તો મગજમાં મેપ ફરતો કે અહીં આવ્યું, અહીં આવ્યું, અહીં આવ્યું. કારણ કે આપણું દિમાગ એ ઓડિયો વિઝ્યુઅલ જ સમજવાનું, રાઈટ. તો જો અહીંયા જોઈ લઈએ. આ થઈ ગયું કોલંબિયા, વેનેઝુએલા, ગુઆના, ફ્રેન્ચ ગુઆના, સુરીનેમ, મોટું બ્રાઝિલ, ઉરુગ્વે, પરાગ્વે, આર્જેન્ટિના, ચીલી, પેરુ, બોલિવિયા, ઇક્વાડોર, અને પાછું આવી ગયું કોલંબિયા. તો સેમ આ ચેઇન સિસ્ટમમાં આપણે સૌથી વધુ એશિયાના દેશો યાદ રાખવાના થશે, કારણ કે આપણા લાગતા વળગતા છે એટલા માટે. પછી આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા જોયું, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. ઓકે, કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી શકો. મળીએ.